નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીમાં થિયરી પાર્ટનો આખો વિડિયો લઈને આવી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો આપ અંત સુધી જોજો, જેથી કરીને થિયરી પોર્શનની અંદર આપ સૌને આખી થિયરી સમજાઈ જાય। તો સ્ટાર્ટ કરીએ આપણે। ચેપ્ટર નંબર 2 નામ છે બહુપદીઓ। એને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિયલ। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પોલિનોમિયલ। બહુપદી શબ્દ શું છે એને વ્યાખ્યા દ્વારા સમજીએ। વિદ્યાર્થી મિત્રો, બહુપદી એટલે શું? ઘણી વખત બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થીઓ આ શબ્દ સમજી નથી શકતા, તો એનું આપણે વિસ્તૃત બહુપદી એટલે શું? બહુપદી એટલે જે પદાવલીમાં ચલ x નો ઘાતાંક અનઋણ પૂર્ણાંક સંખ્યા હોય તેવી પદાવલીને આપણે બહુપદી કહીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ બહુપદીની વ્યાખ્યા છે। આપણે એમને ઉદાહરણ દ્વારા સમજીએ કે બહુપદી કઈ રીતે છે અને કઈ રીતે નથી। તો એમનું ઉદાહરણ છે, જેમને આપણે વિદ્યાર્થી મિત્રો બહુપદીને દર્શાવીએ છીએ p ઓફ x વડે। p ઓફ x નો મતલબ થાય પોલિનોમિયલ ઓફ x, એટલે કે ચલ x માં બહુપદી, એટલે કે ચલ x માં બહુપદી। p ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 6। વિદ્યાર્થી મિત્રો, આખી વ્યાખ્યા છે, એને અનુસંધાનમાં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જે પદાવલીમાં આ એક પદાવલી છે, એની અંદર કયો ચલ છે? તો કે x છે। અહીંયા આપણે કોઈ પણ ચલ લઈ શકીએ છીએ a થી z સુધીમાં। તો કે ચલ x માં ઘાતાંક, બહુપદીમાં ઘાતાંક કેવો હોવો જોઈએ? તો કે અનઋણ પૂર્ણાંક। અનઋણ એટલે શું? તો અનઋણ એટલે કે ઋણ ન હોય તેવું પૂર્ણાંક। પૂર્ણાંક એટલે અપૂર્ણાંક, એની ઘાત હોવી જોઈએ નહીં। તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે અનઋણ પૂર્ણાંક એટલે કે એનો ઘાતાંક છે એ ધન હોવો જોઈએ। અહીંયા છે 2, અહીંયા છે 1, આ છે અચળ પદ, એટલે કે એમની ઘાત કેટલી હોય? 0 હોય। બરાબર છે? તો આવી સંખ્યા હોય તો એ પદાવલીને આપણે શું કહીશું? તો કે બહુપદી કહીશું। બીજું ઉદાહરણ સમજીએ। p ઓફ x બરાબર x ની -6 ઘાત પ્લસ 10x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 11। વિદ્યાર્થી મિત્રો, આ એક બીજી પદાવલી છે। આ પદાવલીમાં ચલ x નો ઘાતાંક કેવો છે? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવો છે? ઘાતાંક એમનો ઋણ છે। આપણે શું કીધું પદાવલીમાં? કે અનઋણ હોવો જોઈએ, પણ અહીંયા અનઋણ નથી। કેવો છે? તો કે ઋણ છે। ઋણ હોય તો આ પદાવલીને આપણે બહુપદી કહેશું નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ પદાવલી છે એ બહુપદી નથી। ત્યારબાદ આપણે સમજીએ ઉદાહરણ નંબર 3। તો કે p ઓફ x બરાબર x ની 9/2 ઘાત પ્લસ 12x સ્ક્વેર પ્લસ 10। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ પદાવલીની અંદર ઘાતાંક કેવો છે? તો કે ઘાતાંક છે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક। કેવો છે વિદ્યાર્થી મિત્રો? અપૂર્ણાંક। આપણે શું કીધું કે જે પદાવલીમાં ચલ x નો ઘાતાંક કેવો હોવો જોઈએ? તો કે અનઋણ પૂર્ણાંક। વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણાંક નથી, પણ કેવો છે? અપૂર્ણાંક છે। અપૂર્ણાંક એટલે કે 9/2 છે। તો આ પદાવલી છે એ બહુપદી નથી। બહુપદી નથી। આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો। આ થઈ બહુપદીની વ્યાખ્યા। કેવી રીતે આપણે બહુપદીની વ્યાખ્યા અનુસાર પદાવલી બહુપદી છે કે નથી એ જોયું। ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો આમના આગળનો ટોપિક એટલે કે બહુપદીનો ઘાત।
બહુપદીનો ઘાત. વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી વ્યાખ્યા છે આમની. બહુપદીનો ઘાત એટલે શું? કોઈ પણ શૂન્યતર બહુપદીમાં સૌથી વધારે ઘાતવાળા પદના ઘાતાંકને કોને વિદ્યાર્થી મિત્રો? તો કે કોઈ પણ શૂન્યતર બહુપદીમાં સૌથી વધારે ઘાતવાળા પદના ઘાતાંકને બહુપદીનો ઘાત કહે છે. કોને કહેવાય? તો આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ કે બહુપદીનો ઘાત આપણે કેવી રીતે મેળવી શકીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ દ્વારા સમજીએ કે p of x બરાબર x ની 9 ઘાત પ્લસ 6x પ્લસ 3. જો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાને ફોલો કરીએ આપણે કે કોઈ પણ શૂન્યતર બહુપદીમાં સૌથી વધારે ઘાતવાળા પદના ઘાતાંકને શું કહેવાય? તો કે વિદ્યાર્થી મિત્રો બહુપદીનો ઘાત કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ પદાવલીની અંદર સૌથી વધારે ઘાતવાળું પદ કયું? તો કે x ની 9 ઘાત છે. કેટલું છે? x ની 9 ઘાત. એનો ઘાતાંક કેટલો? તો કે 9 છે. કેટલો છે? 9. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 9 છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે બહુપદીનો ઘાત છે. બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. p of x બરાબર x ની 100 ઘાત પ્લસ 2x ની 100 ઘાત આખાની 2 ઘાત પ્લસ 6x પ્લસ 3. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવી પદાવલી આપવામાં આવી હોય ત્યારે આપણે એમનું સાદુરૂપ આપવું જરૂરી છે. કેવી રીતે સાદુરૂપ આપશું? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે x ની 100 ઘાત પ્લસ અહીંયા આપણને કૌંસની માથે એમનો વર્ગ આપેલો છે. તો આ વર્ગ આપણે બધાને આપી શકીએ તો શું થશે? અહીંયા 2 નો વર્ગ થશે 4. અહીંયા થશે ઘાતની ઘાતનો ગુણાકાર. શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘાતની ઘાતનો ગુણાકાર. તો કે વિદ્યાર્થી મિત્રો x છે એમની ઘાત કેટલી છે? 100. એમનો વર્ગ એટલે કે ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ આપણે તો શું થશે અહીંયા? તો કે x ની 200 ઘાત પ્લસ 6x પ્લસ 3. તો હવે આપણે વ્યાખ્યા અનુસાર જોઈએ તો શું થશે આમાં બહુપદીનો ઘાત? તો કે બહુપદીનો ઘાત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું વ્યાખ્યા અનુસાર કે કોઈ પણ શૂન્યતર બહુપદીમાં સૌથી વધારે ઘાતવાળા પદનો ઘાતાંક. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ઘાતવાળું પદ કયું છે? તો કે 4x ની 200 ઘાત. તો 200 શું થશે વિદ્યાર્થી મિત્રો? બહુપદીનો ઘાત થશે. શું થશે? બહુપદીનો ઘાત. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બહુપદીના પ્રકાર છે. ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે બહુપદીના કેટલા પ્રકાર? તો કે 2 પ્રકાર. કયા કયા? તો કે પદના આધારે અને ઘાતના આધારે. પદના આધારે અને ઘાતના આધારે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીના પ્રકાર કેટલા છે? તો કે 2 છે. બહુપદીના પ્રકાર કેટલા પ્રકાર? તો કે નંબર 1 કોના આધારે? તો કે પદના આધારે. અને નંબર 2 શું થશે? નંબર 2 ઘાતના આધારે પ્રકાર. કોના આધારે? તો કે ઘાતના આધારે. વિદ્યાર્થી મિત્રો પદના આધારે આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પદના આધારે 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. કયા કયા? નંબર 1 એકપદી, નંબર 2 દ્વિપદી અને નંબર 3 એટલે કે
ત્રિપદી. વિદ્યાર્થી મિત્રો, જેવા આમના નામ છે એવી જ એમની વ્યાખ્યા છે. જેવા આમના નામ છે એવી જ એની વ્યાખ્યા છે. કેવી રીતે છે? તો કે આપને પહેલો પ્રકાર શું કીધો? એકપદી. એકપદી એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય. જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તો એને શું કહેવાય? એક જ પદ હોય તો એને કહેવાય એકપદી. એક જ પદ હોય ભાઈ. હા ભાઈ, તો કે એક જ પદ હોય તો કે દ્વિપદી. જે બહુપદીમાં બે પદ હોય. કેટલા પદ હોય? બે પદ હોય. એને શું કહેવાય? તો કે દ્વિપદી કહેવાય. ત્યારબાદ ત્રિપદી. હવે તો વિદ્યાર્થી મિત્રો તમને આવડી જ ગયું હશે કે એકપદી એટલે શું? કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય એને એકપદી કહેવાય. બે પદ હોય એને દ્વિપદી કહેવાય. તો ત્રિપદી એટલે શું? કોમેન્ટ કરો ફટાફટ. ત્રિપદી એટલે શું? તો કે સર ત્રિપદી એટલે થાય કે જે બહુપદીમાં ત્રણ પદ હોય એને શું કહેવાય? ત્રિપદી કહેવાય. તો આમાં કેટલા પદ હશે વિદ્યાર્થી મિત્રો? ત્રણ પદ. કેટલા પદ હશે? ત્રણ પદ. ત્રણ પદ હોય એને શું કહેવાય? ત્રિપદી. એમના ઉદાહરણ સમજીએ તો કે p of x બરાબર x સ્ક્વેર. આ એમનું ઉદાહરણ છે. કેટલા પદ છે? તો કે એક જ પદ છે. ત્યારબાદ જોઈએ p of x બરાબર દ્વિપદીનું ઉદાહરણ. તો કે એમાં કેટલા પદ હોય? બે હોય. x plus 2 કેટલા પદ છે? બે પદ છે. આમનું ઉદાહરણ જોઈએ. આમનું એટલે કોનું? તો કે ત્રિપદીનું. ત્રિપદી. કેટલા પદ હોય? ત્રણ પદ. તો કે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. આ છે વિદ્યાર્થી મિત્રો ત્રિપદીનું ઉદાહરણ. ત્યારબાદ આપણે જોઈએ ઘાતના આધારે બહુપદીના પ્રકાર. કોના આધારે? ઘાતના આધારે. ઘાતના આધારે બહુપદીના પ્રકાર કેટલા? તો કે વિદ્યાર્થી મિત્રો એમના પ્રકાર છે 4. પહેલું નામ છે શૂન્ય અથવા અચળ બહુપદી. નંબર 2 છે શું નામ છે? તો કે સુરેખ અથવા એક ઘાત બહુપદી. શૂન્ય અથવા એક ઘાત બહુપદી. નંબર 3 છે આપણી દ્વિઘાત બહુપદી. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? દ્વિઘાત બહુપદી. અને ચોથો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો ત્રિઘાત બહુપદી. તો વન બાય વન આપણે આમની વ્યાખ્યા દ્વારા સમજીએ કે ઘાતના આધારે આપણે 4 પ્રકાર જોઈએ. એમાં પહેલો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય અથવા અચળ બહુપદી. શૂન્ય અથવા અચળ બહુપદી. શૂન્ય અથવા અચળ બહુપદી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. શૂન્ય અથવા અચળ બહુપદીમાં એમની વ્યાખ્યા શું છે? શૂન્ય અથવા અચળ બહુપદીમાં આપણે એમની વ્યાખ્યા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે બહુપદીની ઘાત કેટલી હોય? તો કે ભાઈ શૂન્ય હોય. કેટલી હોય? શૂન્ય હોય. તેને શું કહેવાય? શૂન્ય અથવા અચળ બહુપદી. વિદ્યાર્થી મિત્રો આપણે એમનું વ્યાપક સ્વરૂપ જોઈએ. કેવું સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો આપણે સમજી લઈએ એટલે આપણને આ બહુપદી શૂન્ય બહુપદી છે સમજ આવી જાય. p of x બરાબર ax ની 0 ઘાત. શું કીધું આપણે? ax ની 0 ઘાત. એ શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો એ છે belongs to r. સર આ belongs to એટલે શું? belongs to એટલે શું? તો કે belongs to એટલે કે માં હોવું. શેમાં હોવું? માં હોવું. પણ શેમાં હોવું? તો એ છે એ વિદ્યાર્થી મિત્રો શેમાં હશે? તો કે r માં. r એટલે શું?
આપણે જોઈ ગયા ચેપ્ટર નંબર 1 આર એટલે રિયલ નંબરને ગુજરાતીમાં કહેવાય વાસ્તવિક સંખ્યાઓ. શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. તો એ શેમાં હશે? વાસ્તવિક સંખ્યામાં એટલે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે શૂન્ય બહુપદીમાં કઈ રીતે આપણે a belongs to r લઈએ છીએ. r છે એ વાસ્તવિક સંખ્યા છે, પણ આગળ જોઈએ તો કે x ની 0 ઘાત છે. કેટલી ઘાત છે? x ની 0 ઘાત. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યાના પ્રકાર. a ની 0 ઘાત એટલે કેટલા થાય? કોઈ પણ ની 0 ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો એમની વેલ્યુ થાય 1. કેટલી થાય? 1 થાય. તો આનું મૂલ્ય કેટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? 1. એ શેમાંથી લેવાનો છે આપણે? તો કે r માંથી લેવાનો છે. તો કે ઉદાહરણ એમનું આપણે શું આપી શકીએ? તો કે p of x બરાબર 3x ની 0 ઘાત. આમની વેલ્યુ કેટલી? તો કે 1. x ની 0 ઘાત એટલે 1. 1 ગુણ્યા 3 એટલે કે 3. કેટલા થયા? 3. 3 માં વિદ્યાર્થી મિત્રો કોઈ ચલ છે? તો કે નથી. ચલ નથી તો એને શું કહેવાય? શું કહેવાય? અચળ. એટલા માટે એમનું નામ આપવામાં આવ્યું છે શૂન્ય અથવા અચળ બહુપદી. વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે? ના સમજ પડે તો કોમેન્ટ કરો અને આગળ આપણે એનો વિસ્તૃત અભ્યાસ કરીએ, જેથી કરીને આપણે એ ટોપિકને ક્લિયર કટ કરી શકીએ અને બોર્ડમાં સારા એવા માર્ક્સ મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો આપણે જોવા છે અને સિલેબસ ક્લિયર કરવો છે તો 80 માંથી 80 આપણે પાકા લાવવા છે. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ બીજો પ્રકાર શું છે. આપણો બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો સુરેખ અથવા, આપણે એમને શું નામ આપ્યું? સુરેખ અથવા એક ઘાત બહુપદી. શું નામ આપ્યું? સુરેખ અથવા એક ઘાત બહુપદી. જેવું નામ છે તેવી જ એમની વ્યાખ્યા થશે. આગળની વ્યાખ્યા આપણે જોઈ હતી કે જે બહુપદીની ઘાત કેટલી હોય? તો કે શૂન્ય હોય. એને આપણે કઈ બહુપદી કીધી? તો કે શૂન્ય બહુપદી કીધી. હવે આપણામાં શબ્દ આવ્યો છે કે એક ઘાત. તો વિદ્યાર્થી મિત્રો એક ઘાત એટલે બહુપદીમાં આપણે વ્યાખ્યા શું આપી શકીએ? એક ઘાત બહુપદીની વ્યાખ્યા આપણે આવી આપી શકીએ કે જે બહુપદીની ઘાત કેટલી હોય? તો કે ભાઈ એક હોય. કેટલી હોય? એક હોય. એને શું કહેવાય? તો કે એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી. ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલા એમનું વ્યાપક સ્વરૂપ જોઈએ કે p of x બરાબર ax plus b, જ્યાં a does not equal to 0 અને a અને b belongs to r છે. સમજીએ વ્યાપક સ્વરૂપમાં. a does not equal to 0. a does not equal to 0 એટલે શું? તો કે એ કદી 0 હોવો જોઈએ નહીં. જો 0 હોય તો શું થાય? આ પદ 0 થઈ જાય તો કે 0 ગુણ્યા x વત્તા b. તો વિદ્યાર્થી મિત્રો આનું મૂલ્ય કેટલું થઈ ગયું? કોઈ પણ સંખ્યા અથવા ચલનો 0 સાથે ગુણાકાર થાય તો એની વેલ્યુ કેટલી? એનું મૂલ્ય કેટલું? 1 થઈ જાય, સોરી 0 થઈ જાય. 0 પ્લસ b. તો 0 પ્લસ b. તો આ પદનું મૂલ્ય કેટલું? તો કે માત્ર b. માત્ર b એટલે શું બની જાય? કઈ બહુપદી બની જાય? શૂન્ય અથવા અચળ બહુપદી બની જાય. એને સુરેખ અથવા એક ઘાત બહુપદી કહેવાય નહીં. તો એ છે એ કદી 0 હોવો જોઈએ નહીં. a b belongs to r. a અને b આપણે શેમાંથી લેવાના? ફરી વખત જણાવું છું. belongs to એટલે શું? માં હોવું. માં હોવું પણ કેમાં? તો કે r માં. r એટલે શું? તો કે વાસ્તવિક સંખ્યા. તો કે a અને b છે એ શેમાં હોય? શેમાં હોય? r માં. r એટલે કે વાસ્તવિક સંખ્યામાં. ઉદાહરણ દ્વારા જોઈએ આપણે આમને. શું છે આમનું ઉદાહરણ? તો કે p of x બરાબર
3x + 2 વિદ્યાર્થી મિત્રો ઘાત કેટલી ચલ x ની ઉપર સંખ્યા કેટલી એને આપણે ઘાત કહીએ છીએ તો કે ચલ x ની ઉપર એમની સંખ્યા છે 1 ઘાત છે 1 ઘાત 1 છે પદ કેટલા છે 2 તો આ પ્રશ્ન બે રીતે પૂછી શકાય આપને આવી કોઈ પદાવલી બહુપદી સ્વરૂપે આપેલી છે આપને એમ પૂછે કે આપેલ પદાવલી માં કઈ બહુપદી છે તો આપણે આમને બે સ્વરૂપે જવાબ આપી શકીએ પદ કેટલા તો કે 2 છે તો આને દ્વિપદી પણ કહેવાય ઘાતના આધારે જોઈએ તો આમની ઘાત કેટલી તો કે 1 છે તો આને શું કહેવાય સુરેખ અથવા એક ઘાત બહુપદી તો વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચન હોય ત્યારે આપણે પ્રકાર જોવા પડે આપણે પ્રકાર જોયા ઘાતના આધારે અને પદના આધારે તો બે રીતે તમે જવાબ આપી શકો છો ત્યારબાદ નંબર 3 શું હતું આપણું તો કે વિદ્યાર્થી મિત્રો નંબર 3 પ્રકાર છે દ્વિઘાત બહુપદી શું છે દ્વિઘાત બહુપદી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બે વ્યાખ્યા જોઈ બે વ્યાખ્યા સ્વરૂપે આપણે આ શબ્દની વ્યાખ્યા લખવી હોય દ્વિઘાત દ્વિ એટલે કેટલા દ્વિ એટલે થાય બે ઘાત તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બહુપદીની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકીએ ફટાફટ જવાબ આપો શું આપી શકાય કે જે બહુપદીની ઘાત કેટલી હોય તો કે 2 હોય કેટલી હોય 2 હોય તો આ બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે તેમનું વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે વ્યાપક સ્વરૂપમાં આપણે જોઈએ તો કે p of x બરાબર x² ax² plus bx plus c જ્યાં a does not equal to 0 a b c belongs to r જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાપક સ્વરૂપ છે એમનું ax² plus bx plus c a does not equal to 0 આનો મતલબ શું થાય કે એ કદી 0 હોવો જોઈએ નહીં આગળ આપણે એક ઘાત બહુપદીની અંદર જોયું તો કે એ 0 થઈ જાય તો માત્ર શું વધે અચળ પદ વધે તો એને કેવી બહુપદી કહેવાય શૂન્ય બહુપદી વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એ 0 થઈ જાય તો x² વાળું પદ 0 થઈ જાય વધે શું bx plus c તો આને દ્વિઘાત બહુપદી નો કહેવાય શું કહીએ આપણે એમને સુરેખ અથવા એક ઘાત બહુપદી તો એ કદી 0 હોવો જોઈએ નહીં a b c belongs to એટલે માં હોવું શેમાં તો કે r માં તો આ ત્રણે ત્રણ પદ છે એ શેમાંથી લેવાના આપણે r માંથી ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે p of x બરાબર x² plus 3x plus 2 આ છે વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ નંબર 4 શું કહીશું આપણે ત્રિઘાત બહુપદી વિદ્યાર્થી મિત્રો શબ્દ જોઈને જ આપણને ખબર પડે એમનું હેડિંગ છે ત્રિ એટલે કેટલા થાય 3 થાય ત્રિ એટલે પછી એમની કીધે સર આ ઝાડ થાય કે એમાં ટ્રી આવે નોટ ટ્રી એટલે ઝાડ અને ત્રિ એટલે 3 તો આમનું નામ છે ત્રિઘાત બહુપદી શું લખીએ વ્યાખ્યા આમની આપણે જે બહુપદીની ઘાત કેટલી હોય તો કે 3 હોય કેટલી હોય 3 હોય તેને આપણે શું કહીએ છીએ ત્રિઘાત બહુપદી એમનું વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે તો કે વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax ની 3 ઘાત પ્લસ bx² પ્લસ cx પ્લસ d જ્યાં a does not equal to 0
A, B, C અને D શેમાં હોય તો કે R માં belongs to એટલે માં હોવું, શેમાં હોય તો કે R માં, R એટલે વાસ્તવિક સંખ્યા. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે આમને. ઉદાહરણ p of x બરાબર x ની 3 ઘાત પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4. કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો. ઘાત કેટલી હોવી જોઈએ? 3. તો એને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળનો ટોપિક છે આપણો બહુપદીના શૂન્યો. એકદમ ઈઝી છે. બહુપદીના શૂન્યો આ આપણે ધોરણ 9 માં અભ્યાસ કરીને આવ્યા છીએ. બહુપદીના શૂન્ય. તો વિદ્યાર્થી મિત્રો આના માટે એક સરસ વ્યાખ્યા છે. જો એ તમને વ્યાખ્યા બરાબર મગજમાં બેસી જાય તો આપણે ગોખવાની જરૂર નથી. બહુપદીના શૂન્ય કેવી રીતે મેળવવા એ આપણે ઈઝીલી આવડી જાય. તો જોઈએ આપણે બહુપદીના શૂન્યની વ્યાખ્યા શું છે. તો કે આપેલ બહુપદીમાં, શેમાં? આપેલ બહુપદીમાં p of x બરાબર 0 લેતા, કોના બરાબર? p of x બરાબર 0 લેતા મળતા x ના મૂલ્યોને બહુપદીના શું કહે છે? તો કે વિદ્યાર્થી મિત્રો શૂન્યો કહે છે. શું કહે છે? બહુપદીના શૂન્યો કહે છે. આપેલ બહુપદીમાં p of x આપણે આમને ઉદાહરણ દ્વારા સમજીએ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણને બહુપદી આપવામાં આવી હોય કેવી રીતે શૂન્ય મેળવી શકાય. તો કે p of x બરાબર આપણને આપ્યું છે અહીંયા 3x - 2. હવે આપણે વ્યાખ્યાને ફોલો કરીએ કે આ બહુપદી આપી છે અને આના પરથી આપણે આના શૂન્ય મેળવવા છે. તો કેવી રીતે મેળવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો p of x બરાબર 3x - 2 આપવામાં આવ્યું છે. તો એમના શૂન્ય મેળવવા છે. તો શું કરવાનું? સૌપ્રથમ આપેલ બહુપદીમાં p of x બરાબર 0 લેતા. તો સૌપ્રથમ આપણે શું લઈશું? સૌપ્રથમ p of x બરાબર 0 લેતા. ચાલો ભાઈ 0 આપણે બરાબર લઈ લીધો છે. હવે શું કરશું? તો એના બરાબર 0 મૂકીએ તો શું થાય? તો કે 3x - 2 બરાબર 0 થાય. હવે શું કરવાનું? ચલને એકલો કરવાનો. કોને? ચલને. અહીંયા કયો ચલ છે? તો કે x છે. આપણે એને એકલો કરવાનો એટલે એનું શું મળી જશે ભાઈ? મૂલ્ય. શું મળી જશે? મૂલ્ય. જુઓ માઇનસ છે એને હું બરાબર પેલી સાઈડ મોકલું. -2 છે હું એને પેલી સાઈડ મોકલું તો શું થાય? તો કે વિદ્યાર્થી મિત્રો થાય શું? માઇનસ નું થઈ જાય પ્લસ. તો કેટલા થઈ ગયા? 3x બરાબર 2. હજી મારી પાસે x પાસે શું છે? તો કે 3 છે. આ 3 ને પણ આપણે શું કરવાનો? પેલી સાઈડ મોકલવાનો. એટલે x કેવો થઈ ગયો? એકલો. એકલો એટલે શું? તો કે એમનું મૂલ્ય. બરાબર છે. જુઓ આ 3 છે એ ગુણાકારમાં છે. પેલી સાઈડ જશે તો એ ક્યાં જશે? તો કે વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં જશે. એટલે કે છેદમાં જશે. તો x બરાબર 2/3. તો વિદ્યાર્થી મિત્રો આ x બરાબર આપણે મળ્યું 2/3. એટલે આનો મતલબ થાય શું? તો કે x નું મૂલ્ય મળે એને કહેવાય બહુપદીના શૂન્ય. શું કહેવાય? બહુપદીના શૂન્ય. તો આ ટોપિક ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બહુપદીના શૂન્યની વ્યાખ્યા આપણે બરાબર સમજ્યા. હવે આપણે જોયું છે કે બહુપદીના આપણે પ્રકાર જોયા પદના આધારે અને ઘાતના આધારે. એની અંદર આપણે ઘાતના આધારે કેટલા પ્રકાર જોયા? 4. તો કઈ બહુપદીને કેટલા શૂન્ય મળે? કઈ બહુપદીને કેટલા શૂન્ય મળે એની ટૂંકમાં માહિતી મેળવી લઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો નંબર 1 છે આપણું નોંધ સ્વરૂપે આપણે જોઈ લઈએ. એમને
આ આપણે યાદ રાખવાનું છે હો, હેતુલક્ષી પ્રશ્નમાં ઘણીવાર પૂછાય છે, બરાબર? તો આપણે આ ટૂંકું યાદ હશે તો આપણે સરળતાથી એમનો જવાબ લખી શકશું. નોંધ, સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય મળે. સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય મળે. નંબર 2, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્યો મળે. કેટલા શૂન્યો મળે? તો કે 2 શૂન્ય મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાનની અંદર આપણે જોયું કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ, વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ એટલે શું ખબર છે તમને? તો કોમેન્ટ કરો, વધુમાં વધુ એટલે શું? જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો. વધુમાં વધુ એટલે શું? ઓછામાં ઓછું એટલે શું? જાણતા હોય તો કોમેન્ટ કરો, નહીતર હું તમને જણાવી દઉં છું. વધુમાં વધુ એટલે શું? અહીંયા આપણે જણાવવામાં આવ્યું છે કે વધુમાં વધુ 2. વધુમાં વધુ 2 એટલે તેટલું અથવા તેનાથી ઓછું, પણ તેનાથી વધારે નહીં. વધુમાં વધુ 2 એટલે શું? તેટલું અથવા તેનાથી ઓછું, પણ તેનાથી વધારે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વધુમાં વધુ 2 એટલે શું? 2 અથવા 2 થી ઓછા, પણ 2 થી વધારે નહીં. તો 2 થી ઓછા એટલે કેટલા શૂન્ય મળી શકે? કાં તો 2 મળી શકે, કાં તો 1 મળી શકે, અને કાં તો 1 પણ શૂન્ય ન મળે. તો વિદ્યાર્થી મિત્રો, એવું હું તમને ઉદાહરણ આપું છું. અહીંયા જુઓ તમે કે કઈ બહુપદીમાં કેટલા ઉદાહરણ મળે. તો કે દ્વિઘાત બહુપદી છે એમાં આપને જણાવ્યું કે વધુમાં વધુ 2. તો વધુમાં વધુ 2 નો મતલબ થાય 2 અથવા 2 થી ઓછા. 2 થી ઓછા એટલે કોણ કોણ? તો કે 1 અથવા 1 પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હું ત્રણેયના ઉદાહરણ આપું છું. x² + 3x + 2. અહીંયા આપને 2 શૂન્ય મળશે. હું તમને જણાવું કેવી રીતે. કેટલા શૂન્ય? 2. આ બહુપદી કઈ? તો કે દ્વિઘાત બહુપદી. આપણે જોયું દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય મળે. હવે આપણે આમના અવયવ પાડતા આગળના લેક્ચરમાં શીખશું, પણ હું તમને અત્યારે બતાવી દઉં છું કે કેવી રીતે અવયવ પડે. ટૂંકમાં માહિતી આપી અને આપણે આગળ જઈએ. 2 ના એવા 2 અવયવ પ્લસ કરીને 3 એટલે કે 2 એકા 2 શૂન્ય મેળવવા છે. એટલે p of x બરાબર શું લેવાનો? તો કે 0 લેવાનો. 0 તમે ડાબી બાજુ પણ લઈ શકો અને જમણી બાજુ પણ લઈ શકો, પણ આપણી સરળતા ખાતર આપણે જમણી બાજુ લઈએ છીએ, બરાબર? લઈ શકાય બંને બાજુ, ડાબી બાજુ પણ લઈ શકો, જમણી બાજુ પણ લઈ શકો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પછી એમ નહીં કહેતા કે સર તમે ડાબી બાજુ કેમ લીધો, અહીંયા તમે જમણી બાજુ લીધો. તો એવું જરૂરી હોતું નથી. આપણી સરળતા ખાતર આપણે ડાબી બાજુ પણ લઈ શકીએ, જમણી બાજુ પણ લઈ શકીએ. p of x બરાબર 0, x² + 3x + 2. હવે આપણે અવયવ પાડ્યા કે 2 ના એવા 2 અવયવ પ્લસ કરીને 3, તો કેમ થાય? 2 એકા 2. તો x² + 2x + x + 2 બરાબર 0. જુઓ 2 ના અવયવ 2 એકા 2, 2 ને 1 3 થઈ ગયા 3x + 2 બરાબર 0. આ અવયવ પાડવાની વિસ્તૃત માહિતી આપણે આગળના લેક્ચરમાં જ્યારે સ્વાધ્યાય 2.2 ગણશું ત્યારે તમને વિસ્તૃત માહિતી આપીશ કેવી રીતે અવયવ પાડવા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જુઓ હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? તો કે x નીકળે. વધે શું? x + 2. અહીંયાથી શું સામાન્ય નીકળે? કઈ નહીં, કઈ નો નીકળે તો કેટલા નીકળે? 1 નીકળે જ ભાઈ. તો કે +1 x + 2 બરાબર 0. આ બંનેમાંથી સામાન્ય શું? તો કે x + 2. વધ્યું શું? તો કે x + 1 બરાબર 0. બંનેને 0 આપી દો. x + 2 બરાબર 0 અને x + 1 બરાબર 0. જુઓ વિદ્યાર્થી મિત્રો, જુઓ x બરાબર કેટલા મળશે? તો કે -2. અહીંયા x બરાબર કેટલા મળશે? -1. કેવી રીતે?
+2 પેલી સાઈડ જાય તો -2 +1 પેલી સાઈડ જાય તો -1. તો વિદ્યાર્થી મિત્રો x ના કેટલા મૂલ્ય મળ્યા? આપણને 2 મળ્યા. એટલે આ બહુપદીને કેટલા શૂન્ય મળશે? 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ જોયો તો કે વધુમાં વધુ 2 માં 2 અથવા 2 નાથી ઓછા એટલે 1 પણ મળી શકે અને 1 પણ ન મળે. તો જોઈએ આપણે હવે કે ઉદાહરણમાં આપણને કેટલા મળતા હતા? 2 અથવા 2 નાથી ઓછા. તો આપણે 2 નું ઉદાહરણ જોઈ લીધું. 2 થી ઓછા એટલે કેટલા શૂન્ય મળી શકે? 1. કેવી રીતે મેળવશું? ચાલો જુઓ. 1 શૂન્ય મળતું હોય તેવું ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો p of x બરાબર દ્વિઘાત બહુપદીમાં 1 શૂન્ય મળતું હોય તેવું ઉદાહરણ આપો. આપો ફટાફટ આપો. ચાલો કયું આપશું આપણે? કયું આપશું? બોલો ફટાફટ. નહીં આપો? મારે જ આપવું પડશે. ચાલો ત્રીજું ઉદાહરણ આપણે શું આપવાનું હતું? કે 1 પણ શૂન્ય ન મળે એનું પણ આપી દઈએ આપણે સાથે. જો વિદ્યાર્થી મિત્રો p of x બરાબર x² - 1. શું? x² - 1 બરાબર. આને કેટલા મળશે? તો કે 2 મળશે, પણ હું માઇનસ ની જગ્યાએ શું કરી દઉં? પ્લસ. જુઓ અહીંયા જોજો હો કે હું p of x બરાબર 0 લઉં છું તો જ મને શૂન્ય મળશે. હવે હું -1 ને પેલી સાઈડ મોકલી દઉં, સોરી +1 ને પેલી સાઈડ મોકલી દઉં તો મને x² બરાબર શું મળશે? -1. વિદ્યાર્થી મિત્રો -1. કોઈ પણ સંખ્યાનો વર્ગ કદી ઋણ હોય ન હોય એનો અભ્યાસ આપણે આગળ કરીશું કે ઋણ કેવી રીતે આવે છે અને શું કામ આપણને શૂન્ય આના ન મળે. બરાબર. તો આમાં આ વિધાન છે, પદ છે, એનું સોલ્યુશન એટલે કે સાદરૂપ મળે એમ છે નહીં. ન મળે તો x² બરાબર -1 એટલે કે આનું મૂલ્ય આપણને મળતું નથી.